બોલો બોલો હા, બોલો બોલો શું હતું? દુકાન ગોઠવી એને ભાડે. કોણ કોણ? બેજો હું ના મહાદેવી કેમ? કેળાનો કોલ્ડ સ્ટોર બનાવો છું. કેળા? તમારી એ બાજુ તણસામાં કેળાની વાડી છે? કેટલી છે? હા હા, તો આપણે કોકને પૂછવાનું કે હું હોલસેલ ભાવે દેવાના કેળા. એ બધું તમારો કોન્ટેક્ટ અહીંયા આવો પછી કરાવવું ને મારે એમ એમ કેમ ખબર પડે મને? હું થોડો કેળાનો વેપારી છું. અમે કેળાના વેપારી છે નથી બનવી શીખવી છે. પણ શીખો છો વાત સાચી, પણ તમે આ વરાધીમાં 3-4 ધંધા બદલાઈ નાખો. તમે શું કરવા શું માંગો એમ? કાંઈ નહીં, એક કે ધંધો કોક મરે ને હા આપડે મરવીને તો કોઈ એમ ન કેવું છું કે આને આ ધંધો કર્યો હતો કે નહીં કરેલો છો. કોક એમ કેવું બધા ભેગા થાય ને આપડે શમશાન યાત્રામાં તો કોક એમ કેવું છું કે ડ્રાઇવિંગ કરતો. ના ના, એ કે ગાડીઓ ભાડે જતો. અરે કેળા વેચતો. ના ના, એટલે એ કપડા વેચતો, એટલે સા વેચતો ભાઈ. એમ ટૂંકમાં બધી વસ્તુ થઈ ગયો. હા હા, અહીંયા છે વાડિયું 2-5 તપાસ કરીને કહું તમને. કેળાનો ધંધો કરવો એમ ને? હા, રાખ્યા કેળા લઈ આવ્યા જેવી. કેળા આવી ગયા, માલ ઘણો આવી ગયો. એમ નહીં, ક્યાં વેચવા જાવ ગયા? અહીંયા હોલસેલ માં છૂટકમાં વેચ્યું. લારી વાળા હોય ને એને બધાને સપ્લાય કરવાની. એવું કરશું. અહીંયા અમારી બાજુમાં છે ને 2 વર્ષ થયા કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી લીધી કેળામાં. હા, એમ નહીં, આ બધા ધંધા બધા પૂરા થવાની તૈયારી હોય ત્યારે તમે શરૂ કરો, એમ ન કરાય. તો કેમ? કઈક નવું ગોતો. એ હું ધંધો પૂરો થયો એટલે એનું માર્કેટિંગ હોય કોઈને ખબર જ ન હોય ભાઈ. વાત હાચી છે, પણ તમે કઈ રીતના ઈ 2 વર્ષ થઈ ગયા, ઈ કરોડપતિ બની ગયા પછી તમે ધંધો શરૂ કરો એમ કેવા માંગુ હું. એમ નહીં, ઈ કઈ એની ડિમાન્ડ ઘટવાની થોડી છે એમ કઉ છું. ફ્રૂટ ની. હા, ફ્રૂટ ની ડિમાન્ડ નો ઘટે. હા, ઈ માણસ ખાવાનું જ છે. હા હા, તો હું એમ કઉ છું. તો પણ તમે પાછો વિસ્તાર ઈ ને તમારો વિસ્તાર બીજો ગોતાય ને. વિસ્તાર જ ફેરવી છે. અમારા વિસ્તારમાં મળે જ છે બધું. હા હા, હું વિસ્તાર ચેન્જ કરું છું. હા બરોબર. એમ. હા, તો સારું કરાય, એમાં વાંધો નહીં, ગમે ધંધો કરાય. સારું, તો પછી ફ્રી થાવ પછી ફોન કરો. હો, પાક્કું પાક્કું.